નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 6 મત્સ્યેન્દ્ર નાથે કરેલ કાલિકા અસ્ત્રનું સંપાદન. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. શ્રી ગણેશાય નમઃ. હરિ ઓમ નમઃ શિવાય. સકળ ભૂત પિશાચગણને વશ કરીને મત્સ્યેન્દ્રનાથ કોંકણ પ્રદેશના કુડાળ પ્રાંતમાં આડુળ નામે ગામમાં આવી પહોંચ્યા. અતિ સુંદર એવા નાનકડા ગામની બહાર રમણીય વૃક્ષરાજી વચ્ચે ભગવતી મા દુર્ગાનું સ્થાન હતું. આ શક્તિ સ્થાનના આદ્ય દેવી કાલિકા માતા હતા. તેની શક્તિ અને ભક્તિનો અપાર મહિમા હતો. તેથી તેના દર્શનની તાલાવેલી મત્સ્યેન્દ્રનાથના મનમાં જાગૃત થઈ. યુગ યુગાંતરો સુધી ભગવાન શંકરની પાસે કૈલાસ ધામમાં રહ્યા પછી કાલિકા માતાને મનમાં ઈચ્છા થઈ કે આજ સુધી અનેક અસુરોના વધ કર્યા, અનેક રણ સંગ્રામો જીત્યા, અનેક કામો કર્યા. હવે મારે શાંતિ અને સ્થિરતા જોઈએ છે. આથી કૈલાસપતિ શંકરને વિનંતી કરી કે મને ભૂમિ ઉપર કોઈ શાંત એકાંત સ્થાનમાં વસવાની રજા આપો. ભોળાનાથે પ્રેમ ભાવે માતાની માંગણી સ્વીકારી એમને વાડુળ ગામે વસવાની રજા આપી. દૂર દૂર સુધી ઘનઘોર જંગલની વાટિકા વચ્ચે વિરાજેલા મા કાલિકા પાસે અતિ પ્રસિદ્ધ શિવ કાલિકા અસ્ત્ર હતું. કોઈ પણ હિસાબે આ શસ્ત્ર મેળવવા માટે કઠોર સાધના કરવાનો મત્સ્યેન્દ્રનાથે મનમાં નિશ્ચય કર્યો. વ્યગ્ર ચિત્ત અને નિશ્ચિત લક્ષ્ય સાથે મા કાલિકાના દર્શન માટે તે આગળ વધ્યા અને અત્યંત પ્રેમ ભાવે માના દર્શન કરી સાદરપૂર્વક દેવીને કહેવા લાગ્યા, હે જગતજનની, આપના દર્શન કરી હું કૃતાર્થ થયો છું. મેં સાબરી કવચની કવિતા રચી છે, તેનું શ્રવણ કરો અને આપના શિવ કાલિકા અસ્ત્રનું કૃપા સામર્થ્ય મને બક્ષો એવી મારી નમ્ર વિનંતી સ્વીકારો, હે મા. મત્સ્યેન્દ્રનાથની પ્રાર્થના સાંભળીને કાલિકા માતા કંઈક ક્ષોભ અને ચીડ સાથે વિચારમાં પડી ગયા. હૃદયમાં ક્રોધાગ્નિ ભભૂકી ઉઠ્યો. મુચકુંદ આશ્રમમાં કાળ યવન જતા ઋષિની નિંદ્રાનો ભંગ થતાં એમને જે ક્રોધ ઉપજ્યો, વળી પ્રહલાદની મહાન સંકટ વેળાએ જે ક્રોધથી સ્તંભમાંથી વિષ્ણુ ભગવાન નરસિંહ અવતારે પ્રગટ થયા, તેવા ક્રોધાગ્નિની જ્વાળાઓ કાલિકા માતાના મુખ કમળ પર નાચવા લાગી. મેઘ ગર્જના જેવા અવાજે તે મત્સ્યેન્દ્રનાથને કહેવા લાગ્યા, અરે, આવો અધમ વિચાર તને ક્યાંથી આવ્યો? શંકરના સ્વહસ્તે મળેલી મહાશક્તિ, હે પામર મનુષ્ય, તને કેમ મળે? મારા અનેક કાર્યોથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે મને એકાંત સ્થાનમાં શાંતિથી વિશ્રામ કરવાની રજા આપી. ત્યારે સ્વહસ્તે મને આ કાલિકા અસ્ત્ર આપ્યું હતું. હે દુર્મતી, તું શું એ મારી પાસેથી છીનવી લેવા માંગે છે? શંકરના હાથનું કાલિકાસ્ત્ર શુદ્રના હાથમાં શોભે ખરું? ચાલ્યો જા અહીંથી. મત્સ્યેન્દ્રનાથ આ સાંભળીને કહેવા લાગ્યા, હે મા, સૂર્યબિંબ ક્ષુદ્ર જણાય છે, પણ તેનાથી આખા જગતમાં અજવાળું ફેલાય છે. હું તમને નક્કી પ્રસન્ન કરીશ જ. હનુમાનજી ભલે નાના રહ્યા, પણ સેતુ બંધ નિર્માણ કરીને અક્ષય ધજા પર બેસવાના અધિકારી બન્યા. અતિ ક્રુદ્ધ થઈને દેવી બોલ્યા, અરે મૂઢમતી, કાન ફાડીને આવ્યો છે એટલે મને તારી સિદ્ધિનો ભય બતાવે છે. હું કંઈ બી જાઉં એવી નથી. તારા મનમાં હશે કે હાથમાં કંકણ છે અને ભગવા વસ્ત્ર ધારણ કર્યા છે એટલે હું ડરી જઈશ. પણ મને તારી ઉત્પત્તિની ખબર છે. તારો બાપ માછી છે અને માછલા વેચીને ઉદર નિર્વાહ કરે છે, તે હું જાણું છું.
જો તું અસ્ત્ર વિદ્યામાં નિપુણ છે તો પછી મારી પાસે કાલિકાસ્ત્રની ભીખ શા માટે માંગે છે? આ દરિદ્રતાનું શું કારણ છે? આંધળાને આંખની સુંદરતાનો શું ઉપયોગ? બહુરૂપિયો ખેલમાં વીરતા દેખાડે પણ તે રણ મેદાનમાં શું કામની? તું તારું સંભાળ અને હું મારું સંભાળીશ. માતાનું ઉગ્ર રૂપ જોઈને મહાપ્રતાપી યોગીને પોતાની મર્યાદા સમજાઈ. આ પોતાના અહંકારની દાંભિકતા છે એમ સમજાયું. નમ્રતાથી માતાને કહ્યું કે વામન પણ ક્ષુદ્ર ભિક્ષુક જ હતો ને છતાં તેણે મહાબલીને પાતાળમાં ચાપ્યો ને. અરે પણ તે વામનના જેવું એવું કયું મહાન કાર્ય કર્યું કે આવી બડાઈ મારે છે? માતાએ ક્રોધિત થઈને કહ્યું, ધીરજ ધરો માં, ધીરજ ધરો. ગુરુ કૃપાથી શિવ શસ્ત્ર મારા હાથમાં આવતા જ વાર છે. પછી હું તમને મારો ચમત્કાર બતાવીશ. મત્સ્યેન્દ્રનાથે માતાજીના સવાલનો વ્યંગમાં જવાબ આપ્યો. મા ભદ્રકાલિકા ખૂબ જ ગુસ્સામાં આવી ગયા. આખા બ્રહ્માંડમાં પ્રસરે એવું તેજોમય રૂપ ધારણ કર્યું. હજાર હજાર વીજળીની કડેડાટી જેવી પ્રચંડ સિંહ ગર્જના કરી વિકરાળ મુખમાં પંચ મહાભૂતોને ઝડપી લીધા. હજારો સૂર્યોના જેટલો પ્રકાશ પૃથ્વીને બાળી રહ્યો અને પ્રાણી માત્ર આકુળ વ્યાકુળ થઈને આમ તેમ ભાગવા લાગ્યા. શેષનાગના માથા પર ઊભેલી પૃથ્વી ખળભળી ઉઠી. સગડે હાહાકાર વ્યાપ્યો. સૂર અસુર બધા જ ભયથી ધ્રુજી ઉઠ્યા. સમસ્ત દેવગણ વિમાન માર્ગે આકાશમાં આવીને જોવા લાગ્યા કે આ શું થઈ રહ્યું છે? જોગીએ વળી પાછું શું પરાક્રમ કર્યું? એમ બધા વિચારવા લાગ્યા અને કહેવા લાગ્યા, માતાજીને ક્રોધાયમાન કરીને તે આખા બ્રહ્માંડને સંકટમાં મૂકી દીધું છે. નકામું મોતને શા માટે નોતરે છે? કોણ છો તમે? હમણાં બધાની ખબર લઉં છું. એમ કહીને હાથમાં ચપટી ભસ્મ લઈને મત્સ્યેન્દ્રનાથે વાસવાસ્ત્ર છોડ્યું. પછી તો એક તરફ માર્તંડ મુનિએ આપેલું વાસવાસ્ત્ર અને બીજી તરફ શિવ હસ્તે આપેલું કાલિકાસ્ત્ર, બંને વચ્ચે ધમાસાણ યુદ્ધની શરૂઆત થઈ. બ્રહ્માંડ આખું જ્વાળામુખીની ટોચ પર બેઠું હોય તેવું વાતાવરણ થઈ ગયું. કાલિકાસ્ત્રે વાસવાસ્ત્રને તોડી પાડ્યું. એ જોઈને મત્સ્યેન્દ્રનાથે રુદ્રાસ્ત્ર છોડ્યું. 11 રુદ્રો તત્કાળ પ્રગટ્યા. કાલિકાએ મહાભદ્રને ત્યાં હાજર થયેલા જોયા. પોતાના સ્વામીને પ્રત્યક્ષ જોઈને ભવાની વંદન કરવા લાગી. બંને પરસ્પર એકબીજાને પ્રસન્ન ચિત્તે મળ્યા. આ બાજુ મત્સ્યેન્દ્રનાથે ધૂમ્રશેરવાળું વજ્રાસ્ત્ર છોડ્યું. તેને લીધે ગાઢ અંધકાર સઘળે પથરાઈ ગયો અને વજ્રાસ્ત્ર જઈને મહાકાલિકાના માથા પર પડ્યું. પણ ચપળ કાલિકા માતાએ વજ્રાસ્ત્રને 3 પાયાથી પકડી ઉત્તર દિશામાં સહ્યાદ્રી પર્વત પર ફેંક્યું. તેના આઘાતથી શૈલ પર્વત ચૂરે ચૂરા થઈ ગયો. આજે પણ ભારત દેશમાં સહ્યાદ્રી હવે મહાન પર્વત રહ્યો નથી. તેની ઊંચાઈ ઓછી થઈ ગઈ છે અને દક્ષિણમાં છેક રામેશ્વરથી માંડીને ઉત્તરમાં ગુજરાત પ્રદેશ સુધી તે પથરાઈને છિન્ન ભિન્ન થયો છે. આવી રીતે વજ્રાસ્ત્ર અને ધૂમ્રાસ્ત્રને નિરર્થક થયેલા જોઈને મત્સ્યેન્દ્રનાથે વાતાકર્ષણનો પ્રયોગ કર્યો. આ વાતાસ્ત્ર ગુરુ દત્તાત્રેય પાસેથી પ્રાપ્ત થયું હતું. તેને કાલિકા તરફ ફેંકતા જ તેના પ્રાણવાયુનો અવરોધ થયો. માતા ગભરાઈને નીચે ધરતી પર તરત ઢળી પડ્યા અને મૂર્છિત થઈ ગયા. કાલિકા માતાના પૃથ્વી પર પડતાની સાથે જ મહાશક્તિના પ્રચંડ આઘાતથી પૃથ્વી સ્તર ખળભળી ઉઠ્યું. પર્વતો બધા ભાંખીને ભૂક્કો થઈ ગયા. ઝાડ પાન વૃક્ષ વેલી વગેરેના ચૂરે ચૂરા થઈ ગયા. પશુ પંખી પ્રાણીઓનો કચ્ચરઘાણ નીકળી ગયો. સારો જન સમાજ ડચકા લેતો થઈ ગયો. દેવો અને દાનવો વિસ્મય પામ્યા.
કાલિકા માતા નિશ્ચેતન અવસ્થામાં ભોંય પર પડ્યા છે. આંખો ટગમગી ઉઠી છે. શ્વાસની ગતિ અટકી ગઈ છે. ફક્ત અંતઃકરણમાં ઊંડે ઊંડે આશુતોષ શંકરની આરાધના ચાલુ છે. આ પ્રાર્થનાથી સમાધિમાંથી જાગેલા ભગવાન શિવ તત્કાળ કાલિકા અને કાલિકાસ્ત્રનું સંકટ જાણી ગયા. તાકીદે નંદી પર સવાર થઈને જ્યાં કાલિકા બેશુદ્ધ અવસ્થામાં પડેલા છે ત્યાં આવી પહોંચ્યા. ભગવાન શંકરને ત્યાં પધારેલા જોઈને મત્સ્યેન્દ્રનાથે તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. શિવજી નંદી પરથી ઉતરીને અત્યંત પ્રેમ ભાવે મત્સ્યેન્દ્રનાથ પાસે ગયા અને તેમને 10 હાથોથી હૃદય સરસા ચાપ્યા. બંનેના હૃદય કમળો પ્રેમથી ફરીથી ઝૂમી ઉઠ્યા. પછી ભગવાન શંકર મત્સ્યેન્દ્રને કહેવા લાગ્યા, ધન્ય છે, ધન્ય છે, તે આજે અતુલ પરાક્રમ કર્યું છે. મારા સર્વશ્રેષ્ઠ કાલિકાસ્ત્રને તે પાછું પાડ્યું છે ને પરમ સામર્થ્યના તારા તપોબળને વિજય સિદ્ધ કર્યું છે. અતિ ગદગદિત થઈને ભગવાનના પગ પકડીને યોગી મત્સ્યેન્દ્રનાથ બોલ્યા, હે કૈલાસપતિ, તમારી અસીમ કૃપા વડે જ ગુરુ દત્તાત્રેય પાસેથી બદ્રિકાશ્રમમાં મને આ વાતાસ્ત્ર ભેટ મળ્યું હતું. આપના કૃપા પ્રસાદનો જ આ પ્રતાપ છે કે તેનાથી કાલિકાનો પરાજય થયો અને સદભાગ્યે આપના દર્શન થયા. શિવજી આ સાંભળીને કહેવા લાગ્યા, હે વત્સ, કાલિકા તો જગતજનની છે, એને તત્કાળ જાગ્રત કર. આ સાંભળીને મત્સ્યેન્દ્રનાથે અત્યંત વિનમ્ર ભાવે ભગવાન શંકરને કહ્યું, પ્રભો, આપના વરદ હસ્તે મારા મસ્તકનો સ્પર્શ કરી મારી મનોકામના પૂર્ણ કરો. જેવી રીતે શુક્ર અને કચ્છને સંજીવની મંત્રનો કૃપા પ્રસાદ મળ્યો, તેવી રીતે મને પણ હંમેશા મળતો રહે અને મારી સાબરી મંત્ર વિદ્યા કવિતાના પ્રભાવે કાલિકાસ્ત્રનો પૂર્ણ પ્રસાદ આપવા મા ભગવતી સદા તત્પર રહે એવું વરદાન આપો. પ્રસન્ન ચિત્તે ભગવાન શંકરે કહ્યું, મારા હસ્તનું કાલિકાસ્ત્ર હવે સદા તારી સેવામાં તત્પર રહેશે. ભદ્રકાળીને જગાડો, હવે મારા સામર્થ્યનો તને સદા લાભ મળતો રહેશે. પછી મત્સ્યેન્દ્રનાથે વાતાસ્ત્ર પાછું વાળ્યું. મા ભગવતીએ તત્કાળ આંખો ઉઘાડી તો કૈલાસપતિને ત્યાં ઊભેલા દીઠા. તેમના ચરણોમાં મસ્તક મૂકી કહેવા લાગ્યા, પ્રભો, આજે આપે મને જીવનદાન આપ્યું છે. જેમ નાગસત્ર હવનકુંડમાંથી આસ્તિક ઋષિએ તક્ષક નાગણીનો ઉદ્ધાર કર્યો, વળી ભસ્માસુરના ત્રાસમાંથી વિષ્ણુએ છોડાવ્યા, જેમ અનેકોના ઉદ્ધાર કર્યા, તે જ પ્રમાણે આજે મારી વારે થયા છો. પ્રભો, એમ કહી વારંવાર વંદન કરવા લાગ્યા. આ સાંભળીને પ્રસન્ન ચિત્તે આદિનાથ શંકર બોલ્યા, હે કાલિકે, મારી એક માંગણી છે. જો એ માન્ય રાખીશ તો તને નાગરત્ન આપીશ. દેવીએ કહ્યું, હે ઉમાપતિ, જરા વિગતે કહો. ભગવાન બોલ્યા, ઘણા દિવસો સુધી નાગાસ્ત્ર મારા હાથમાં શોભતું રહ્યું છે. હવે મત્સ્યેન્દ્રનાથ આવ્યા છે તો તેને એનું અર્પણ થવાથી જગત ઉપકારના અનેક કાર્યો થશે. કાલિકાએ ગદગદિત થઈને પ્રેમપૂર્વક કહ્યું, હે મહારાજ, હું તો તમારા ચરણ કમળની દાસી છું. મારી પાસે માંગણી ન હોય, સીધી આજ્ઞા જ કરો. જરૂરથી મત્સ્યેન્દ્રને એ અસ્ત્ર આપો, હું તમારી ઈચ્છાનું પાલન કરીશ. મત્સ્યેન્દ્ર અતિ પ્રેમથી બોલ્યા, મારા સાબરી મંત્ર કવિતાથી માતાનું અનુષ્ઠાન સિદ્ધ થશે. મા અંબાએ પણ કહ્યું કે જે કોઈ મારું નામ લેશે તેની મદદમાં હું સદા તત્પર રહીશ. પછી ભદ્રકાળી માતા મત્સ્યેન્દ્રનાથ અને ભગવાન શંકરને પોતાના નિજ સ્થાનમાં લઈ ગયા. ત્યાં અતિ પ્રેમથી આદરપૂર્વક 3 રાત રાખી અતિથિ સત્કાર કર્યો. અતિથિ અતિ સંતુષ્ટ થયા. શંકર ભગવાને જતી વેળાએ મા દુર્ગાનો હાથ મત્સ્યેન્દ્રના મસ્તક પર મૂકી આશીર્વચન ઉચ્ચાર્યા. પછી એ કૈલાસ ગયા
અને મત્સ્યેન્દ્રનાથ ઉત્તરમાં સમુદ્ર તીરે હરેશ્વર દૈવત ગદા તીર્થમાં પહોંચ્યા અને ત્યાં સમુદ્ર સ્નાન કર્યું. નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 6 સમાપ્ત. જે ભાવિક નર નારી આ અધ્યાય શીખશે અથવા સાંભળશે કે ગાશે તેના પર મત્સ્યેન્દ્રનાથની કૃપા થશે અને મોહવશ શત્રુ શરણે આવશે, તેમજ જારણ, મારણ, મૂઠ કે બાધા પીડાનું નિવારણ થશે. શુભમ ભવતુ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. સદગુરુ દેવ કી જય. નવનાથ ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.